તાટિયા તોડ સર્વિસ કરી અને સાથે જ તેઓનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું। જીલિયા ગામમાં હુમલાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, આરોપીઓને જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું। પોલીસે તાટિયા તોડ કાર્યવાહી કરી અને આ લુખ્ખા અને આવારા તત્વોને સાંજ છે તે ઠેકાણે લાવવાનો પ્રયત્ન કર્યો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે સમાચારોમાં આગળ વાત કરીએ પાટણની કે જ્યાં થોડા દિવસ પહેલા પાટણની અંદર લુખ્ખા તત્વોએ પોલીસને ભગાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ પાટણના જિલ્લામાં થયેલી બબાલનો મામલો કે જ્યાં જિલિયા ગામમાં હુમલાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, કુલ 18 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। કડક વલણ સાથે તપાસ છે તે પણ તેજ કરવામાં આવી। અલગ અલગ ટીમો બનાવીને તપાસ છે તે હાથ ધરવામાં આવી। આરોપીઓને જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામમાં પણ ફેરવવામાં આવ્યા આરોપીઓને। ચાળસમા અને જીલિયા ગામમાં આરોપીઓને ફેરવી પોલીસે તેમનું રિકન્સ્ટ્રક્શન છે તે પણ કર્યું। પોલીસે તાટિયા તોડ કાર્યવાહી કરી અને આ લુખ્ખા અને આવારા તત્વોને સાંજ છે તે ઠેકાણે લાવવાનો પ્રયત્ન કર્યો। આ જે લુખ્ખા અને આવારા તત્વો કે જેઓએ ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયત્ન કર્યો હતો અને સાથે બે જૂથ અથડામણ થાય તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક પોલીસ વચ્ચે સુરક્ષા માટે ઊભી હતી, તે પોલીસને પણ આ લોકોએ ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। એ જ આ તમામ આરોપીઓ છે કે જેમને આજે પોલીસે તાટિયા તોડ સર્વિસ કરી અને સાથે જ તેઓનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું। અને આ જે તમે તસવીરમાં જોઈ રહ્યા છો આ 18 આરોપીઓ કે જેમને પોલીસે ઝડપી પાડ્યા છે કે આજે લોકોએ પોલીસ પર હુમલો કરવા માટેની તૈયારીઓ કરી હતી। પોલીસને ત્યાંથી ભાગવું પડ્યું હતું। એ જ પોલીસ એવા તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી અને તેઓની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને પગ ધ્રુજે તેવી તાટિયા તોડ સર્વિસ છે તે પાટણ પોલીસે કરી છે। જો આ અસામાજિક અને લુખ્ખા તત્વો કે જેને પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્નો બાદ પોલીસે ગણતરીની કલાકોમાં તેમને પકડી અને કેવી તાટિયા તોડ સર્વિસ કરી। ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।